નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જીવનમાં કોઈ લક્ષ્ય પ્રત્યે ધગશથી પરિશ્રમ કરવામાં આવે તો સફળતા મળ્યા વગર રહેતી નથી। વાત કરવી છે ગુજરાતની પ્રતિભાશાળી એક દીકરીની। પોરબંદરના અતિ સામાન્ય મેર પરિવારમાંથી આવતી દીકરી જયા ઓડેદરાએ સદીના મહાનાયક સામે હોટ સીટ પર બેસવાનું સપનું જોયું। વર્ષો સુધીની મહેનત અને ધગશ પછી આ સપનું પૂરું પણ થયું, સાકાર થયું। જ્ઞાનના ભંડાર અને કૌશલ્યને કારણે कौन बनेगा करोड़पति शो माथी 25 लाखથી વધુની રકમ પણ જીત્યા। જયા ઓડેદરાનો સંઘર્ષ હજારો યુવાનો માટે પ્રેરણાદાયી છે કે જે એમના સપના પૂરા કરવા મહેનત કરી રહ્યા છે। પોરબંદર જેવા શહેરથી જયાબેન કેવી રીતે કેબીસી સુધી પહોંચ્યા અને 25 લાખ જીત્યા પછી જયાબેનનો ધ્યેય છે શું અને કેબીસીની હોટ સીટ પર એમનો અનુભવ કેવો રહ્યો, આવા અનેક સવાલો જે તમને પ્રેરણાદાયી લાગશે એ વાતને જાણીએ જયાબેન ઓડેદરા પાસેથી। તો હમણાં જ કેબીસીનો આ એપિસોડ ઓનએર થયો છે અને એ સવાલનો જવાબ જયાબેન ઓડેદરા પાસેથી મળે કે ગુજરાતના ગામડાઓમાં શું શું પડ્યું છે, શું શું ધરબાઈને પડ્યું છે, એ જયાબેનને સાંભળીએ જોઈએ તો આપણને લાગે કે આ બધું પડ્યું છે જે આપણને ક્યારેક ખબર હોતી નથી। પણ એક બહેન એ તમામ સંજોગોની સામે એક લક્ષ્ય બનાવે છે, રોજે મહેનત કરે છે અને એ મહેનતનું પરિણામ એટલે આ જયાબેન ઓડેદરા છે। પોરબંદરના એક સિસલી જેવા સાવ નાના ગામમાંથી એમણે એક સપનું જોયું કે હું હોટ સીટ પર અમિતાભ બચ્ચનની સામે બેસીને એ સવાલોના જવાબ આપતી હું, દેશ આખો એ મને જોતો હોય। એક સપનું જોયું, એ સપના પર રોજ મહેનત કરી, પરિણામ મળ્યું। આજે આપણે એમની સાથે વાત કરવાના છીએ। તો આજે જ્યારે ગુજરાતમાં સામાજિક અને આર્થિક કારણોસર એક સામાન્ય ગુજરાતી યુવક અને યુવતી એ ગામડાને છોડી રહ્યો છે ત્યારે જયાબેન એ આશાનું કિરણ છે કે ગામડું બચશે કેવી રીતે। જે લોકો કાયમ એ ગામડું ભાંગી જવાની ચિંતાઓ કરે છે એમને એ જવાબ પણ એ જયાબેન ઓડેદરા ખુદ આપે છે। આજે આપણે એમના વિચારોને પણ જાણવાના છે। પોતે એન્જિનિયર હોવા છતાં, ખૂબ એની આવડત હોવા છતાં એ ટેકનોલોજીથી એ ક્રાંતિ લાવવા માંગે છે, ખેડૂતને બદલવા માંગે છે, ખેતીને બદલવા માંગે છે અને ગામડાને એ ફરી હરિયાળું કરવા માંગે છે। આજે એમની પાસેથી આપણે જાણવાનું છે કે કોણ બનેગા કરોડપતિમાં એ 25 લાખ જીત્યા પછી એ ગામડામાં બદલાવની, પરિવર્તનની એ જ્યોતને એ સતત એ સળગતી રહે, એ સતત એ મશાલ એક હાથમાંથી બીજા હાથમાં જાય એનો પ્રયત્ન એ કરતા રહેવાના છે, અથવા અત્યારે તો એ કરી જ રહ્યા છે। પણ કેબીસીમાં આવ્યા પછી એ આપણને ખબર પડી કે વાસ્તવમાં ગુજરાતના ગામડામાં બેઠેલો એક યુવક કે યુવતી પણ એ કયા કક્ષાએ વિચારી શકે છે અને ગુજરાત માટે એ શું કરી શકે છે। આપણે જયાબેન ઓડેદરાને મળીએ। જયાબેન, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું। મારો પહેલો સવાલ એ છે કે અનુભવ તમારો કેવો રહ્યો? જે લોકોમાં જ્ઞાનની તરસ છે, જે લોકોમાં કંઈક નવું કરવાની ધગશ છે અને એ તમામ લોકો જેવું વિચારે છે કે મારે કંઈક કરવું છે, મારે ગુજરાત માટે કંઈક કરવું છે, ગામ માટે કરવું છે, એમના માટે તમે એક ઇન્સ્પિરેશન બન્યા છો, પ્રેરણા બન્યા છો જ્યારે તમે કેબીસીમાં આવ્યા અને લોકોએ તમારા વિચારોને જાણ્યા। તો જેમ કે આપણે બધાને ખબર છે કે કેબીસી કોણ બનેગા કરોડપતિ છે એક નોલેજનો શો છે અને જ્યારે આપણી પાસે નોલેજ હોય એમ અને કહેવાય ને કે જ્ઞાન છે એ આપણું સૌથી મોટું હથિયાર છે એમ કે ગમે ત્યાં આપણે એનાથી આપણે ગમે એવડું મોટું યુદ્ધ હોય તો લડી શકીએ એમ। તો આ શો જયારે જ્ઞાનનો હોય અને આપણી પાસે એટલું જ્ઞાન હોય અને આપણે મોકો મળે એમ આપણે જ્ઞાન થ્રુ કંઈક કરવાનો એમ, તો આ એક બેસ્ટ પ્લેટફોર્મ છે। તો ખરેખર એમ કે જેમ કે એક સમયે હું ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરતી હોય, મારા પાસે નોલેજ હતું, એટલું બધું નોલેજ છે તો એને મને ક્યાંક યુઝ કરવાનો એક બેસ્ટ પ્લેટફોર્મ કે જે બેસ્ટ ટાઈમ મળ્યો તો એને મેં આ યુઝ કરી અને એક જે કહેવાય ને કે જ્ઞાનનું પ્લેટફોર્મ છે એનો મને સારો મેં કહેવાય ને ફાયદો ઉઠાવ્યો, અથવા તો મેં એ પ્રૂવ કર્યું કે ના ક્યાંક ને ક્યાંક જે મેળવેલું જ્ઞાન છે ને ક્યારે વેસ્ટ નથી જતું એમ, ક્યાંક ને ક્યાંક આપણે યુઝફુલ થાય જ છે। જયાબેન, તમે કેબીસીના 2 જુદા જુદા રાઉન્ડમાં સિલેક્ટ પણ થયા, 2 વાર સિલેક્ટ થયા, તો આ વખતે નક્કી કરી લીધું હતું કે કોઈ પણ હિસાબે આ વખતે તો બચ્ચનની સામે સવાલોના જવાબ આપવાના છે ને મારો વારો આવવાનો છે, કોન્ફિડન્સ હતો? સર કહેવાય ને ઉમ્મીદ પર તો દુનિયા કાયમ છે એમ કે ક્યારે આપણે ઉમ્મીદ ક્યારેક એવું થાય કે થાકીને આપણે હે ને છોડી દઈએ છે ને પ્રોબ્લેમ ત્યાં જ થાય છે એમ, ક્યારેક એક સ્ટેપ જ આપણે મંજિલ દૂર હોય છે એમ।
તો લાસ્ટ ટાઈમ જયારે હું ઇન્ટરવ્યુથી અટકી ગઈ હતી, મેં 4 મહિના લગી જ્યાં લગી 100 ચાલ્યો ત્યાં લગી વેઇટ કર્યો અને છેલ્લે 100 ખતમ થયો, મને કોલ ના આવ્યો, ત્યારે હું બહુ હતાશ હતી. જી. બટ છેલ્લે મેં એ વસ્તુને પોઝિટિવ લીધું કે ક્યાંક ને ક્યાંક મારી પ્રિપરેશનમાં હજી કમી છે, એટલે હજી મને એમ કે જિંદગી મોકો આપે છે કે તું સારી રીતે પ્રિપેર થા અને આગલી વખતે પાછી કોશિશ કર એમ. અને કહેવાય ને જેટલો સંઘર્ષ હોય ને કઠિન એટલી જ પરિણામ બહુ મસ્ત મળે છે આપણને એમ. જી. તો હતાશા તો સર મળતી જ રહે છે એમ, બટ મેં કોશિશ કરવાનું ક્યારેય નહોતું છોડ્યું એમ. આમ તો મને 2020 માં પહેલી વખત કોલ આવેલો, બટ ત્યારથી હું સ્ટીલ તો લાગેલી બેન, હતી એમ. કેબીસી ની તૈયારી કરતા કરતા સરકારી નોકરી લેવાની હતી કે સરકારીની નોકરી કરતા કરતા કેબીસી માં જવાનું હતું? એ પ્રોસેસ દરમિયાન મનમાં શું ચાલતું હતું? ક્યાં જવું છે? સરકારી કર્મચારી બનવું છે કે કેબીસી માં જવું છે? બે લક્ષ્ય હું માનું છું કે જોડે ના ના ચાલતા સર, હશે. એટલે આ કેબીસી હું વર્ષોથી શો જોઉં છું એમ. મને યાદ છે અમે કોલેજમાં પણ કેન્ડી ક્રશ નો એ વખતે બહુ ક્રેઝ હતો, અમે આ કેબીસી ની ગેમ ફોનમાં હું મારા ફ્રેન્ડ બહુ રમતા એમ. પણ ત્યારે એ વખતે આ Application ગેમ નું ખાલી નોલેજ હતું, આ જે સાચી ગેમ છે કેબીસી ની, એ વખતે એના વિશે એટલું આઈડિયા નહોતો એમ. પણ કોલેજ પત્યા પછી મેં ગવર્મેન્ટ જોબની પ્રિપરેશનમાં લાગી, તો ક્યારેક સફળતા નિષ્ફળતા એમાં મળતી રહી એમ. તો પછી એના લીધે મારી પાસે નોલેજ તો એટલું થઈ જ ગયું હતું ને એમ, કે તમે ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરો છો તો કેટલા બધા સબ્જેક્ટ આવરી લેતા હોય છે એમ. તો એ નોલેજ તો હતું એમ, અને કેબીસી નું પહેલેથી બહુ મોટી ફેન એમ. તો મને એમ થયું કે નોલેજ નો શો છે અને મારી પાસે ઓલરેડી આ નોલેજ છે જ એમ, તો કેમ ને મારા નોલેજ નો ત્યાં યુઝ કરવો જોઈએ એમ. તો એટલે જ મેં શરૂઆતમાં કીધું ને કે આપણું જે જ્ઞાન ગમે ત્યાંથી મેળવીએ આપણે ક્યાંક તો ક્યાંક કામ આવવાનું જ છે. તો ભલે મારાથી એક્ઝામ ક્રેક ના થાય, પણ એ નોલેજ મને અહીંયા કામ આવી ગયું. તો એ નોલેજના દમ પર જ મને કેબીસી માં જવાનું આમ વધારે કહેવાય ને કે મેં સાહસ કર્યું. મેં એ પણ વાંચ્યું જયાબેન કે તમારા માતાની એવી ઈચ્છા હતી કે તમે કેબીસી માં જાઓ, એ સ્પર્ધામાં ભાગ લો, અને તમે એમનો પોતાનો રાજીપો એ તમારા ઉપર હતો. મેં સાંભળ્યું કે જયારે કેબીસી માંથી સિલેક્શન માટે તમને ફોન આવ્યો ત્યારે તમારા માતા એ મરણ પથારી હતા, જેની સૌથી વધારે ઈચ્છા હતી કે એની દીકરી એ મુંબઈમાં એના શોમાં જાય અને દેશ આખો એને એ સવાલોના જવાબ આપતા જુએ. નહીં સર, મારી એક ઈશ્વરને એટલી જ પ્રાર્થના હતી કે બની શકે તો તું એને ત્યાં લગી મારી સાથ એને રહેવા દે કે એ આ જોઈને જાય એમ. બટ એ વખતે હું પહેલેથી જ ભગવાન હારે મારી એ લડાઈ પહેલેથી ચાલતી હતી કે મારી માતા અથવા એને જે હાલતમાં હતી એની સિરિયસ દિન પ્રદિન સિરિયસ થતા જતા હતા, એને બીમારી જે હતા તકલીફ એને વધતી જતી હતી એમ. તો ઓલરેડી હું એ વખતે એમાં હતી કે મને આજુબાજુ શું થાય છે શું એ કઈ ખબર જ નથી. એવામાં મને કેબીસી નો કોલ આવ્યો. તો પહેલેથી જ હું દુઃખના દલદલમાં એટલી ફસાયેલી હતી, અને બીજી બાજુ એક કહેવાય ને ખુશીનો દરવાજો ખટખટાતો હતો મારી સામે. તો ત્યારે મારી પરિસ્થિતિ એટલી હતી, મને યાદ છે હું ત્યારે મારી મમ્મી સામે હતા અને ફોન કેબીસી માંથી આવ્યો, પહેલી વખત મેં રિસીવ બી નહોતો કર્યો અને હું નકરું રડતી રહી એમ. તો મારો ભાઈ પછી આવ્યો, પછી એને કીધું કે મેં થયું કે આવી રીતના છે એમ. પછી મારા ભાઈ એમ કીધું તું એવું માને કહીને જો કે તને ફોન આવ્યો છે કેબીસી માંથી, પછી એના રિએક્શન જો. પછી મેં મારી મમ્મીને કીધું તો મારી મમ્મીએ મને એટલું કીધું કે હું સાજી થઈ જઈશ, તું વાંચવાનું શરૂ કરી દે, એટલું કીધું. અને પછી પાછું મને અડધી કલાક પછી પાછો ફોન આવ્યો અને મેં ફોન રિસીવ કર્યો એમ. તો ત્યારે બસ મને એના શબ્દોથી મોટિવેટ મળ્યું. એને મને એટલું કીધું કે હું સાજી થઈ જઈશ, તું વાંચવાનું શરૂ કરી દે એમ. બટ કહેવાય ને કે ભગવાન લખતા હોય છે આપણી કહાની, આપણા હાથમાં કઈ નથી હોતું. બટ એના શબ્દોથી મને જે મોટિવેશન મળ્યું પછી આગળ તો ઠીક છે. તો એ માતાનો સ્વર્ગવાસ, એનું સપનું હતું. એ માતાનો સ્વર્ગવાસ પણ જયાબેન તમે જયારે હોટ સીટ પર બેઠા એના 3 અઠવાડિયામાં જ થયો, એટલે એની પહેલા જ થયો ને પછી એ તમારો મેળ પડ્યો. હું સમજતો કે એ પણ એટલે ક્રિયાનું બધું પત્યું એમ તો 20 દિવસ, બટ આપણે હોય ને કે એનું જોવાનું જે હોય છે એના બધું પત્યું 10 દિવસ. પછી મારી પાસે માત્ર 13 દિવસ હતા એમ. તો જયાબેન, એ માતા જીવતા હોત, માં જીવતી હોત ને એ બચ્ચનની સામે જોતી તો એ શું કહેતી? હા, એ વસ્તુ કહેવાય ને મારે સર આ વખતે મારે ઓડિશનમાં પણ નહોતું જોવું. મતલબ એવું નતું કે ક્યાંક ક્યાંક હતાશા. લાસ્ટ ટાઈમ જયારે હું ફેલ થઈ તો આ વખતે મને એવું હતું ઓડિશન માટે પાછું મુંબઈ જવાનું, પાછું એક્ઝામ ઇન્ટરવ્યુ મને નહીં થાય તો આ વખતે મારી મમ્મીએ જ કીધું એમ કે નહીં તું જા, એક વખત કોશિશ કર એમ. તો એના લીધે જ હું વધી છે. મને યાદ છે જયારે ફર્સ્ટ ટાઈમ કોલ આવ્યો ત્યારે મારે રિસીવ નહોતું થયું. મારી મમ્મી કેટલા ખીજાણા, ભગવાન તે દિવસે દીવાબત્તી નહોતા કર્યા કે શું કામ આવું થાય છે આની જોડે એમ. તો એનું સપનું હતું જ એમ. ને મારા મમ્મી ભણેલા જરાય નથી, પણ અમે જયારે કેબીસી જોતા ને તો ખુદ અમારી પાસે બેસીને જોતા એમ. એટલે એ થોડું ઘણું હિન્દી જાણતા, અમિતાભ બચ્ચન ઓળખતા, અને જેઓ આજે હોત એમ. આજે બધા ખુશ છે, બધા મને ઓળખે નથી ઓળખતા એ બધા ખુશ છે એમ. પણ જે ખરેખર આ સફળતા કે ખુશી કે જે માટે જે વ્યક્તિ ખરેખર હતું ને એ વ્યક્તિ નથી. બટ એ હોત તો આજે એનું કોઈ ખુશીનું ઠેકાણું ના હોત. એટલે મને તો ઘણા બધા લોકો એ લખે પણ છે પર્સનલમાં કે તમે પૂછી લો કે એની પ્રોસેસ શું છે, મેળ અમારો પડી જાય. તો આપણા ગુજરાતના લોકોને રસ છે
કે એ પ્રોસેસ શું છે જયાબેન એ જાણવામાં કે કેબીસીમાં તમે કેવી રીતે પહોંચ્યા? તો એના દર વર્ષે રજીસ્ટ્રેશન શરૂ થતા હોય છે હા. અને એમાં આપણે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આખા દેશભરમાંથી લાખો લોકો રજીસ્ટ્રેશન કરતા હોય છે, કેમ કે કરોડો લોકોનું સપનું છે હોટસીટ લગી જવું એમ. જી. એટલે રજીસ્ટ્રેશન કરીએ એનું કંઈક અઠવાડિયું 10 દિવસ એ લોકોના ફિક્સ હોય, એટલા દિવસ ચાલે એમ. રોજ રાતે એ લોકો ક્વેશ્ચન પૂછે અને આન્સર દઈને આપણે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. અને આપણો જે જી. મોબાઈલ નંબર હોય ને એ રજીસ્ટ્રેશન થતો હોય છે. જી. અને પછી એના ઓટોમેટિક કોમ્પ્યુટર હોય છે, એ રેન્ડમલી કોઈ બી નંબર સિલેક્ટ કરે એમ. જી. એટલે પેલા રાઉન્ડની પ્રોસેસ છે ને એ ક્યાંક ને ક્યાંક આપણા નસીબ ઉપર એમ ઓલી હોય છે એમ. કેમ કે તમારો નંબર જો સિલેક્ટ થાય તો તમે આગળ વધી શકો એમ. પછી આપણા નોલેજના દમ પર કે આપણા જે કંઈ હોય એને એના ઉપર આપણે આગળ જઈ શકીએ. બટ પેલા રાઉન્ડમાં આપણો નંબર સિલેક્ટ થવો જરૂરી છે. એટલે મેં કીધું ને કે મને 2020 માં પહેલી વખત કોલ આવેલો બટ કટ થઈ ગયેલો. પછી વચ્ચે એટલો ગેપ આવી ગયો, મને 21-22 કોલ જ ના આવ્યો એમ. પછી સીધો 23 માં આવ્યો. તો પહેલી પ્રોસેસ આ હોય છે. પછી તમારો નંબર સિલેક્ટ થઈ જાય છે તો પેલા રાઉન્ડ માટે કોલ આવે. એમાં રેન્ડમલી તમને કોઈ બી 2 ક્વેશ્ચન પૂછે એ લોકો જીકે ના. બંને ક્વેશ્ચન સાચા હોવા જોઈએ. તો પછી નેક્સ્ટ રાઉન્ડ ઓડિશન માટે કોલ આવે. અને ઓડિશનમાં 2 પ્રોસેસ હોય છે. એક એક્ઝામ હોય છે નાનકડી 20 માર્ક્સની, એમાં આપણું જીકે ચેક કરે અને પછી પર્સનલ ઇન્ટરવ્યુ હોય છે. ઇન્ટરવ્યુમાં આપણું આખું પર્સનલ ચેક કરે અને આપણે કાઉન્ટ કરે, બંનેનું કાઉન્ટ થઈ અને છેલ્લે પછી ફાસ્ટ એન્ડ ફિંગર ફર્સ્ટ માટે એ લોકો સિલેક્ટ કરે. તો એ સ્પર્ધા આટલી થયા પછી તમારો મેળ પડે હોટ સીટ પર જવાનો, બચ્ચનની સામે સવાલના જવાબો આપવાનો? અને ઘણા બધા કિસ્સામાં એવું બને છે કે સામે જે સ્પર્ધક બેસે છે એ એક તો એકદમ આભા હોય એનાથી, બચ્ચનના ફેન તો હોય સ્વાભાવિક છે, તો પહેલા તો એને સૂઝતું નથી કે શેનો જવાબ આપે. પેલા 5 ક્વેશ્ચન લગી તો મારા પગ ધ્રુજતા હતા એમ. હા. કે કહેવાય ને સદીના મહાનાયક કરોડો લોકોના દિલમાં જે વહે છે એમ, ઈ આપણી સામે બેઠું એને આંખ મળાવી હોય ને તોય થોડુંક આમ આપણે ટાઈમ જોઈએ એમ. તો પેલા 5 ક્વેશ્ચન તો મારા પગ ધ્રુજતા હતા, મારે વાત કરવામાં હું ખુદ આમ ધ્રુજતી હતી એમ. બટ મને મનમાં હતું કે જો 5 ક્વેશ્ચન લગી બધું હરખું કરી જાવ ને પછી મારું કોન્ફિડન્સ વધશે. અને એમ સાચું કહું ને તો આપણે વોટસીટ નો ડાઉટ, મેં પેલા બી કીધું છે ઇન્ટરવ્યુમાં કે વોટસીટ નું નામ જ વોટસીટ એટલે રાખવામાં આવે છે કે ત્યાં બેસીએ ને એટલે ભલભલા આમ કહેવાય ને કે એનું અડધું મગજ કામ કરવાનું બંધ કરી દે. બટ બચ્ચન સર એટલા મસ્ત માણસ છે, એટલા મસ્ત કે આપણે 2 વાત કરીએ ને તો એ સામે 4 વાત કરે એમ. આપણને એવું ફીલ જ ના થાય કે સામે એવડા મોટા અભિનેતા બેઠા છે એમ. તો ઈ એક વાતાવરણ શું કામ એમ, આ શો હોટ મતલબ એટલો બેસ્ટ એટલા માટે પણ છે કે અમિતાભ બચ્ચન ના કારણે એમ. તો એનું વ્યક્તિત્વ જેટલું છે એવું છે એમ કે એકદમ ફ્રેન્કલી એમ. આપણે એમ થાય કે આને તો વર્ષોથી ઓળખું છું એમ, અથવા તો અમારા વડીલ છે કે જેની સાથે મારે રોજ બેઠો ઉઠવાનું થાય છે એમ. તો એના કારણે જ લોકો એને ગમે એમ. બાકી એ લોકો તો આપણે ઓળખતા, સર થોડા આપણે ઓળખે છે એમ. ગામડામાંથી ક્યાંથી લોકો આવતા હોય છે, એટલો ફ્રેન્ડલી એટલા મસ્ત હોય છે. એના કારણે આખું વાતાવરણ ક્રિએટ થઈ જાય છે. આપણે પણ ધીરે ધીરે થોડાક રિલેક્સ થઈ જઈએ છીએ અને ગેમને સારી રીતે આગળ લઈ જઈ શકીએ છીએ. જયાબેન, એક સવાલ એ હતો અને છેલ્લો સવાલ પણ છે કે ગુજરાતના એક નાનકડા એવા ગામથી તમે ત્યાં પહોંચ્યા છો. હું સિસલી વિશે વાંચતો હતો, ખૂબ નાનું એવું ગામ છે અને તમે કેબીસીની એ સ્પર્ધામાં તમે કંઈક જીતી આવ્યા પણ છો. પણ ગુજરાતના લોકોને એ જાણવું છે કે તમે ગામડે રહો છો, એન્જિનિયરિંગ તમે કર્યું છે, તો એ ગામડે રહીને તમારે શું કરવું છે? જ્યારે મોટા ભાગના લોકો તમારા શહેરની આજુબાજુથી જે લોકો એ અમદાવાદ અને મુંબઈ અને વિદેશમાં જાય છે, તમે ગામડામાં છો, તમારે શું કરવું? આ થોડું ઘણું શોમાં બી કીધેલું એમ કે હું એક કહેવાય ને ખેડૂતનું સંતાન છું, ખેતી હારે જોડાયેલું છું, હાલ ગામડામાં રહું છું એમ. અને મને પ્રકૃતિ હારે અનહદ લગાવ છે એમ. એટલે એ જ એક રીઝન છે કે એટલા વર્ષો શહેરમાં રહ્યા પછી પણ આજે હું ગામડામાં રહું છું એમ, પ્રકૃતિ પ્રત્યે. અને પછી એ કહેવાય ને કે એજ્યુકેટેડ પર્સન જયારે થોડું ઘણું સમજે એમ, જેમ કે હું અહીંયા ગામડામાં રહું છું, ખેતી હારે જોડાયેલી, પછી મેં કેટલાય મુદ્દા ખેતીને ડીપલી સમજે એમ. તો અત્યારે મને એટલું સમજાય કે થોડા ભણેલા ગણેલા ખેડૂતોની અથવા યુવાઓની અત્યારે જરૂર છે એમ. ક્યાંક ને ક્યાંક ગામડું બચાવવું તો નહીં, પણ ગામડું આજે લોકો શહેરીકરણ જે થઈ રહ્યું છે એને રોકવા માટે ગામડામાં જ મસ્ત સારું જીવન છે એટલું આપણે પ્રકૃતિને બચાવવા માટે, ખેતીને બચાવવા માટે કાંઈક ને કાંઈક કોઈએ તો એક સ્ટેપ લેવું જ પડશે ને એમ. અને એટ ધ એન્ડ મારું એક ફ્યુચરમાં બસ એટલું જ છે કે મારી પાસે એક નાનકડો જમીનનો ટુકડો હોય, એક નાનકડું મકાન હોય અને એ ઘર આ ચારે બાજુ પ્રકૃતિથી ઘેરાયેલું હોય અને મને બસ લખવાનો શોખ છે. એટલે મને એમ થાય કે બસ ત્યાં આરામથી બેસીને પુસ્તકો લખું એમ. એટલે આ મને મોકો, થોડું ઘણું મારું ખેતીનું બેકગ્રાઉન્ડ બી છે અને હવે મને આગળ હવે છે કે મારી પાસે થોડું ફાઇનાન્શિયલ આમ છે. એટલે હવે મારે થોડું ખેતી અને ખાસ કરીને મેં વાત કરેલી પ્રાકૃતિક ખેતી તરફ આગળ જવું છે એમ. એટલે ખેતીમાં એક નવા બદલાવ લઈ જવાનો વિચાર છે, એની હારે જોડાવાનો વિચાર છે, નવી ટેકનોલોજી લાવવાની, બધું ખેતી લઈને થોડા ઘણા વિચાર છે. બાકી મને લખવાનો શોખ છે, તો એ પ્રમાણે મારે કેટલા બધા મુદ્દા અથવા કેટલું બધું મનમાં ચાલતું હોય છે તો એને આગળ એના પર લખી અને એ બધું છે નાના નાના. તો જયાબેન, તમે માત્ર વિચાર્યું જ નથી પણ તમે આચરણમાં પણ મૂક્યું છે. તો મને તો એ વિશ્વાસ છે
કે તમે જરૂરથી સફળ થશો. હું તમને આગળના તમારી સફર માટે શુભકામના પણ પાઠવું છું. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.